પાલનપુર માં ગાયોને નાથવામાં નિષ્ફળ ગયેલી પાલિકાના પાપે હવે શહેરમાં રખડતા પશુઓનો આતંક વધ્યો છે। બાળકો મહિલાઓને બજારમાં નીકળવું તો ઠીક, મોહલ્લા શેરીઓમાં નીકળવું પણ હવે મુશ્કેલ બન્યું છે। તાજેતરમાં જ ગણેશપુરા વિસ્તારમાં એક બાળકને રખડતા પશુએ શિંગડે ભરાવતા સારવાર હેઠળ છે। એટલું જ નહીં, આ પહેલા પણ નગરમાં રખડતા પશુઓના હુમલામાં નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, પરંતુ જાડી ચામડીના પાલિકા તંત્રને જાણે કે કોઈ ફરક ન પડતો હોય તેમ પોતાની ફરજ ભૂલી બેઠું છે। પાલનપુરના ગણેશપુરા, માલણ દરવાજા, તાજપુરા, સુખબાગ રોડ, પ્રકાશનગર સહિતના વિસ્તારોમાં રાત દિવસે જાહેર માર્ગો અને રસ્તાઓમાં રખડતા પશુઓ અડીંગો જમાવીને બેઠેલા રહે છે। મહિલાઓ અને બાળકોને ઘરની બહાર નીકળવામાં પણ ડર લાગે છે। પણ દિવસે ગઈકાલે સવારે ટાઈમ હતો 8:30-9ના ગાળામાં 4-5 બેબીઓ અહીંયા સામે રમતી હતી અને અચાનક ગાય આવીને ભેટી મારી અને પાછળના ભાગમાં લાત મારી અને શીંગડું માર્યું। તાત્કાલિક સિવિલમાં લઈ ગયા, સિવિલમાં તાત્કાલિક પછી પ્રાઇવેટમાં લઈ ગયા। બેબીની હાલત બહુ નાજુક છે, ગંભીર છે। પરમ દિવસે ગુરુવારે છોકરી રોડ પર રમતી હતી, ગાય આવી તો ગાય 2-3 શીંગડો માર્યો, માથામાં વાગ્યો, હેમરેજ જેવું થઈ ગયો અને દવાખાને ભરતી છે। અને રોડ પર અવારનવાર જો છોકરા રમતા હોય, ગાયો આવે અને ગાયો છોકરાને મારતી હોય અને અમે એટલે રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી। ત્યાં ગાયોનો બહુ ત્રાસ છે। નાના બાળકો રમતા હોય, અવારનવાર ગાયો એમને મારે છે। આ ગુરુવારના દિવસે જે બાળક રમતી હતી અમારી બેબલી આંગણામાં, એને ગાયે શિંગડામાં પડાવી પાડી અને એને ઉપર 2-3 લાતો મારી। મોટી ગાય હતી અને બહુ એને માર્યું છે। એ આઈસીયુમાં એડમિટ છે, એનો ખર્ચો ઘણું બધું છે। એના પપ્પા બહુ ગરીબ પરિસ્થિતિના સિક્યુરિટીમાં જાય છે। પણ દિવસે ગઈકાલે સવારે ટાઈમ હતો 8:30-9ના ગાળામાં 4-5 બેબીઓ અહીંયા સામે રમતી હતી અને અચાનક ગાય આવીને ભેટી મારી અને પાછળના ભાગમાં લાત મારી અને શીંગડું માર્યું। તાત્કાલિક સિવિલમાં લઈ ગયા, સિવિલમાં તાત્કાલિક પછી પ્રાઇવેટમાં લઈ ગયા। બેબીની હાલત બહુ નાજુક છે, ગંભીર છે। પરમ દિવસે ગુરુવારે છોકરી રોડ પર રમતી હતી, ગાય આવી તો ગાય 2-3